વંદનીય ગુરુજનો, ગ્રામજનો, વડીલો તથા મારી સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનો, હું આજના કાર્યક્રમમાં તમને એનએસએસનું મહત્વ સમજાવતું વક્તવ્ય આપીશ તો આપ સૌ શાંતિપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી। દેશને તથા દેશના લોકોને સારી રીતે સમજી જીવનની વાસ્તવિકતા અંગે જાગૃત રહી દેશ માટે સારો ભાવિ નાગરિક તૈયાર કરવાનો સરકારનો એક પ્રયત્ન એટલે એનએસએસ યોજના। એનએસએસ યોજનાનો શુભારંભ ઈસવીસન 1969માં ગાંધીજીની જન્મ શતાબ્દીથી થયો હતો। દર વર્ષે ભારતની દરેક શાળા કોલેજોમાં 24 સપ્ટેમ્બરના રોજ એનએસએસ શુભારંભ દિવસ ઉજવવામાં આવે છે। એનએસએસ યોજના એ વિદ્યાર્થીઓ કે જે દેશના ભાવિ નાગરિકો છે તેમનામાં દેશ પ્રેમની ભાવના કેળવાય, સમાજ સેવા દ્વારા તેમનો વ્યક્તિત્વ વિકાસ કરતી યોજના છે। એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં આરોગ્ય શિબિર, રક્તદાન, શિક્ષણ તથા સામૂહિક સફાઈ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે। કુદરતી આપત્તિઓ જેવી કે દુષ્કાળ, ભૂકંપ, પૂર અને વાવાઝોડામાં આ સ્વયંસેવકો પોતાની સેવા પૂરી પાડીને સમાજ પ્રત્યે પોતાની ફરજ અદા કરે છે। એનએસએસની પ્રવૃત્તિઓ દરેક શાળા કોલેજોમાં આખા વર્ષ દરમિયાન ચાલે છે। તેમાં વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ખાસ કેમ્પ ગામડાઓમાં 3, 7 અથવા 10 દિવસનો યોજવામાં આવે છે, જેમાં આરોગ્ય શિબિર, રક્તદાન તેમજ ગ્રામ સફાઈ, આરોગ્ય સ્વાસ્થ્ય વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવે છે। નાના બાળકોને શિક્ષણને લગતા કાર્યક્રમો, સ્પર્ધાઓ અને રમતોનું આયોજન કરવામાં આવે છે। સ્થળને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે। એનએસએસનો મુખ્ય હેતુ સમાજ સેવા દ્વારા શિક્ષણનો છે, સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણનો છે। એનએસએસનો લોગો મુખ્યત્વે 2 કલરનો બનેલો છે, જે છે લાલ અને બ્લુ, જેમાં લાલ કલર સૂચવે છે કે આ યોજના હેઠળ કામ કરતી દરેક વ્યક્તિ જીવંત, શક્તિશાળી અને શક્તિથી ભરપૂર છે, અને બ્લુ કલર સૂચવે છે કે આ યોજના હેઠળ કામ કરતી દરેક વ્યક્તિ સમાજના કલ્યાણ માટે પોતાનો ફાળો આપવા માટે હંમેશા તૈયાર રહે છે। આ યોજનાના કેટલાક લક્ષ્યાંકો છે જે આ મુજબ છે: વિદ્યાર્થીને પોતાની સામાજિક ફરજો અદા કરવા માટે તૈયાર કરવો, વિદ્યાર્થીના સ્વ અને સમાજ વિશેના જ્ઞાનમાં વધારો કરવો, વિદ્યાર્થી પોતાની ક્ષમતાનો સામાજિક ઉપયોગ કરી શકે તેવી તક પૂરી પાડવી। એનએસએસનો મુખ્ય ધ્યેય સમાજ કલ્યાણ અને શિક્ષણ તથા આરોગ્યનો છે। અસ્તુ।